હેલો મિત્રો, તો આ દાખલો 2021માં એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો એકવાર નજર જોઈ લઈએ. તો બાય ચાન્સ બની શકે કે પેપરને ટફ બનાવવા માટે આ ટાઈપનો દાખલો તમને આપે તો તમે કન્ફ્યુઝન થઈ જાઓ, કેમ કે પહેલાં x² વાળું પદ આવે, પછી x વાળું આવે, પછી -3 આવે. તો તમને કન્ફ્યુઝન ના થાય તો પહેલાં આ પદને જે રીતે હોય એ રીતે ગોઠવી દઈએ. તો 6x² -7x -3 બરાબર. હવે આના ભાગ પાડીએ તો 6x² એમ રહેશે. અહીંયા એ રીતે પાર્ટ પાડવાના કે જેનો સરવાળો -7 થાય. તો -9x પ્લસ 9 માંથી કેટલા જાય તો 7 થાય 2, તો 2x -3 બરાબર. હવે જોઈએ તો આ બંને સંખ્યામાંથી શું કોમન નીકળી? 3x તો 3x અંદર શું વધશે? 2x -3 તરી 9 તો 3. આ એક પદ થઈ ગયું. પ્લસ 1 અહીંયા કંઈ ના હોય તો 1 અને આ બંને પદ સરખા કરવા માટે 2x -3. હવે શું બનશે? 3x + 1 અને બીજું આપણું સમીકરણ બનશે 2x -3. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો 3x + 1 = 0 અને 2x -3 = 0. હવે જેટલા રૂલ્સ હતા મેથેમેટિક્સના સાઇન રૂલ એનો અપ્લાય કરીએ તો પહેલા પ્લસ વાળું આ સાઈડ લઈ જવાનું. તો 3x એમના એમ. એક કેવો છે? આ સાઈડ પ્લસ, પેલી થઈ જાય તો માઇનસ, તો -1. 3 કેવા છે? ગુણાકારમાં, પેલી થઈ જાય તો ભાગાકારમાં આવે, તો -1/3. એક સમીકરણ મળી ગયું. હવે બીજાની વાત કરીએ તો 2x એમના એમ. 3 કેવા છે? માઇનસ, પેલી થઈ જાય તો પ્લસ, અને x એ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં 2 આવશે. 2 એ ગુણાકારમાં તો પેલી સાઈડ ભાગાકારમાં. તો આલ્ફા બરાબર -1/3 અને બીટા બરાબર 3/2 આપણને મળી ગયા. તો કોઈ પણ આ રીતની ઇક્વેશન આપી હોય તો પહેલા એને આ રીતે સિમ્બલ્સમાં ગોઠવી પછી તમારે સૂત્ર અપ્લાય કરવાનું. હવે અહીંયા ધ્યાન આપજો. આલ્ફા અને બીટા મળી ગયા તો શૂન્યોનો સરવાળો, એના માટે અહીંયા શું છે? -1/3 + 3/2. આ બંનેનો લસા શું થશે? 6. હવે આને મોટી સંખ્યા આપણે આગળ લઈશું, નાની સંખ્યા પાછળ નહીં લઈ જઈએ. આ તો રાખીશું બરાબર એમને એમ. આલ્ફા બીટા કમ્પ્લીટ છે. હવે મોટી સંખ્યા આગળ લાવીએ તો જો આ પહેલા લખો કાં તો આ પહેલા લખો, કોઈ એટલો ફરક પડે નહીં, જવાબ તો એક જ આવશે. અહીંયા 3/2, અહીંયા માઇનસ અંદર સાઈડ 1/3. હવે આ બંનેનો લસા લઈએ. તો 3 દુ 6. 3 ને અહીંયા ગુણીશું તો થશે 9 અને 2 ને અહીંયા ગુણતા મળશે 2. તો 9 માંથી 2 જાય તો 7/6. રાઈટ? તમને આટલો આન્સર મળે. હવે આ જ આન્સર આપણે સૂત્રની મદદથી જોઈએ તો એનું સૂત્ર શું હતું? b - b/a. આપણને અહીંયા જોઈએ તો a બરાબર અહીંયા શું થાય? 6. b બરાબર -7 અને c બરાબર -3. તો માઇનસ એમના એમ આનું સૂત્રનું, અને બીજું આ -7/a બરાબર શું છે? 6. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, તો 7/6. આ બંને જવાબ સરખા મળી ગયા. તે જ રીતે ગુણાકાર માટે
ગુણાકાર માટે આપણે અપ્લાય કરીએ તો 3/2 ક્રોસ -1/2 3 એકા 1/3 3 દુ -3 આવશે અહીંયા 3 એકા -3 કેમ કે અહીંયા માઇનસ ની નિશાની છે 3 દુ 6 હવે આનો છેદ ઉડાડીએ 3 દુ 6 અને છેદ ના ઉડાડવો હોય તો બી તમને આ સૂત્ર પરથી ખબર પડી જશે કેમ કે જો આનું સૂત્ર શું છે ગુણાકાર માટેનું c/a c બરાબર શું છે -3 અને a બરાબર 6 આ બંને જવાબ સરખા થઈ જાય એટલે તમારો આન્સર રાઈટ તો બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી એક્ઝામ આવતા સબસ્ક્રાઇબર વધશે તો ઓનલાઈન લાઈવ ક્લાસ પર લઈશ જો કે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો હું સોલ્વ કરાવીશ કોમેન્ટ સેક્શનમાં લખજો અને બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો